હાલો ફ્રેન્ડ, આજે હું તમને એક નવો વિડીયો પાછો બતાવું કે જે છે ચંદીગઢથી મનાલીનો. આ ચંદીગઢથી મનાલી જે રોડ માર્ગ જાય છે ને એનો પૂરો નજારો છે ફ્રેન્ડ. આજે તમને છે ને ચંદીગઢથી મનાલી લઈ જાઉં, એ પણ રોડ ને રસ્તા ઉપર થઈને, સડક ઉપર થઈને. હાલો ફ્રેન્ડ, પૂરો વિડીયો જોજો ફ્રેન્ડ. સારો લાગે તો કમેન્ટમાં કાંઈક લખજો કે કેવો વિડીયો હતો ને કેવા નાના મકાનો ને શું હતું. પણ ફ્રેન્ડ વિડીયો પૂરો જોજો, કટ નહીં કરી દેતા, તો તમને નહીં ખબર પડે. કેમ ખબર પડે? અહીંના રસ્તા અને પહાડોમાં કઈ રીતથી ગાડી હાલે ને એ બધો તમને છે ને આ વિડીયોમાં જોવા મળી જાય ફ્રેન્ડ. પણ ફ્રેન્ડ જો અહીંની છે ને રસ્તા અને બહુ છે ને જોખમી બધી વસ્તુ છે ફ્રેન્ડ. આ તો અમે તો અત્યારે ફોર્ટ ટ્રેક ઉપર છે એટલે વાંધો નથી ફ્રેન્ડ, પણ જે પહાડોના રસ્તા હતા ને ફ્રેન્ડ, ત્યાં તો પછી અમને એમ થઈ ગયું હતું કે ભાઈ અહીંયા આ લોકો જ રહી શકે, આપણું કામ નથી હો ફ્રેન્ડ. અહીંની છે ને રોડ કનેક્ટિવિટી જો આવી છે, પણ અત્યારે ભારતની અંદર છે ને રસ્તા તો બધી જગ્યા ઉપર એકથી એક મસ્ત બની ગયેલ છે ફ્રેન્ડ. એમ બધી કોઈ ખતરા રૂપી છે નહીં, પણ જે પહાડોના રસ્તા છે ને એમાં હજી થોડીક જોખમ છે ફ્રેન્ડ. પણ જે આ હાઈવે ઉપર ને નેશનલ હાઈવે ઉપર જે વસ્તુ છે ને એ ફ્રેન્ડ એમાં કોઈ ટેન્શન જેવી વાત નથી. પણ છે ને અહીંના રસ્તાઓ અને અહીંની જે સૌંદર્ય, જે આ દ્રશ્ય છે ને કુદરતી દ્રશ્ય ફ્રેન્ડ, એ તો આ લોકોને જ આપેલું છે ફ્રેન્ડ. આવું બધું દ્રશ્ય તો અમે કાશ્મીરમાં જે ગયા હતા ને એ આનાથી પાછું એક તો હાસું કેમ ને ફ્રેન્ડ, તો આનાથી સારું તો પાછું કાશ્મીર હો ભાઈ. જે અમે સોનમાર્ગ ને બધા ગયા હતા ને એ બધી દ્રશ્ય તો કાંઈક અલગ હતા. એનું નાનું દ્રશ્ય તો કોઈ અલગ પ્રકારનું હતું ફ્રેન્ડ. એનો દ્રશ્ય, એનો કુદરતી માહોલ એ બધું અલગ હતું. પણ અહીંનું બહુ મસ્ત છે ફ્રેન્ડ. આગળ તમે જેમ જાશો ને તો અહીંના પહાડો કેવા છે, અહીંને સિટી કેવી છે. આમાં છે ને એક બે ત્રણ સિટી એવી છે કે જે પહાડોમાં સિટી બનાવેલા છે. પણ આગળ છે ને હું તમને આડી બતાવું કે પહાડોમાં અમે એક હોટલ આગળ છે ને અમને ડ્રાઈવર સાહેબને કીધું ને તો કે આગળ આપણે એક હોટલ સ્ટે કરશું ના, એ કે એ બધું સિટીમાં એ કે આવશે. એ કે હું કાંઈ વાંધો નહીં, હાલો તમે તો થોડાક આપણે આગળ જઈએ. એટલે એ હોટલ છે ને આગળ છે ફ્રેન્ડ. પણ જો ફ્રેન્ડ અહીંના જો આગળ યુટ્યુબર બ્લોગર કોક જાતો હતો ફ્રેન્ડ, પણ આ લોકોમાં છે ને અહીંયા આનો અનુભવ હોવો જોઈએ ફ્રેન્ડ. જો એ કઈ રીતથી ગાડી હકાવતા થાય. આગળ અમારે આગળ મોટરસાયકલ જતી હતી, એ લોકોને યુટ્યુબ કોક બ્લોગર હતા એની. પણ ફ્રેન્ડ બહુ મસ્ત છે ફ્રેન્ડ. જો પછી અહીંયા અમને હોટલમાં છે ને કડીક ચા પાણી પીવા હાટું સ્ટે કર્યો હતો ફ્રેન્ડ. તો જો આ છે ને પહાડોમાં જો આ રીતથી છે ને ફ્રેન્ડ, આ રીતથી આખો પહાડમાં સિટી બનાવેલી ફ્રેન્ડ. આવી સિટી તો છે ને ફ્રેન્ડ આ લોકો ડેવલપ કરીને ભાઈ રહી શકે. હો આપણું કામ નથી. કેમ ખબર છે ફ્રેન્ડ? મને તો અહીંયા એક પેલા શું ડર લાગતો હતો ખબર ફ્રેન્ડ, અહીંયા કાંઈ ભૂસ્ખલન થઈ ને ફ્રેન્ડ તો આમાં શું કરવું, ક્યાં ભાગવું? હવે ભાગવાનો કાંઈ મોકો તો છે નહીં ફ્રેન્ડ. આ બધું એમ કહે ને કે ભાઈ ના મોટું હોનારત થયું ને આ થયું ને ફ્રેન્ડ, આમાં ફ્રેન્ડ જો થાય ને તો આમાં કાંઈ બીજો કોઈ રસ્તો છે નહીં. કેમ કે આમાં તો હજારો ફૂટ આપણે ખાઈમાં જોયું જવાનું. આમાં છે ને જો આવા ખાઈ કેવડી મોટી છે ને એની ઉપર આ પહાડોમાં જો આગળ હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ રીતથી મકાનો છે ફ્રેન્ડ. અહીંના બધા છે ને મકાન બધા જો આ રીતથી જ હોય ફ્રેન્ડ. આ લોકોને એક અહીંયા છે ને બધાના મકાનો ઉપર તમે જોયું તમને જોવા મળશે કે અહીંયા બધાને છે ને સાપરા મારેલા હોય. કેમ ખબર પડે? કેમ કે અહીંયા બરફ પડે કે નહીં, બરફ પડે ને એટલે એ બરફ હેઠો હરીને હેઠો પડી જાય ને એટલા માટે એ લોકો બધાય પહાડોમાં છે ને જેટલા મકાનો છે ને પહાડોમાં એ બધામાં સાપરા વાળા હોય અહીંયા. અને ફ્રેન્ડ અહીંની તો કોઈ અલગ જ રોનક આખી અલગ હતી. આમાં ને જો સામે જો આ રીતથી હાઈવે હોય અહીંયા. જોયો ને તમે હાઈવે? થોડોક ડર લાગે કે નહીં? હાસું કહેજો, તમે કમેન્ટ કરીને કહેજો કે આમાં ડર લાગે કે ન લાગે? કેમ ખબર છે? એ અહીં આપણે દેખાવમાં આપણે આવતા હોય ને એટલે આપણે કાંઈ ન હોય, પણ જ્યારે આમ આપણે આગેથી જોઈએ ને ત્યારે ખબર પડે કે એના હાઈવે આગળ હું તમને એક સિટીમાંથી રસ્તો જાય ને એટલા બતાવી દઉં. ઉભા રહો. જો આ રીતે સામે જો જાય દેખાવ વાહન, જો એ રીતથી છે ને આ લોકોનો સિટીમાંથી રસ્તો જાય છે ફ્રેન્ડ. આ સિટી બહુ મોટું હતું ફ્રેન્ડ. પણ સિટી મોટું હતું ને પણ પાણીનું છે ને પણ ખાવાનું ને એ બધું કાંઈ જમાવટ હતું નહીં. આપણે જે જોઈએ એવું કાંઈ અહીંયા ગુજરાતીને તો શું છે ફ્રેન્ડ, આપણે સાદું જમવાવાળા, તો એ બધું કાંઈ અહીંયા હતું નહીં. પણ જો આ રીતથી ફ્રેન્ડ આના અંદર જો કેવા મકાનો છે અંદર પહાડોની અંદર હું ઝૂમ કરીને દેખાડું
તો અહીંયા એટલું દેખાય ફ્રેન્ડ. એ લોકો ના રે પછી ફ્રેન્ડ છે ને જો અહીંયા છે ને જો આવો કાંક માહોલ છે. અહીંયા એકદમ મસ્ત જગ્યા, તમને આમ ફરવા લાયક હોય ને તો આ બહુ મસ્ત જગ્યા હતી ફ્રેન્ડ. અહીંયા છે ને અહીંની એક આ બધી છે ને અહીંની બધી રોનક બધી છે ને આ શિમલામાં આ એક જ જગ્યા એવી પેર હતી. અમે છે ને એક અમારા આ માસ્ટર હતા ને એને કીધું કે હાલો કે હું તમને જ્યાં લઈ જામ ને ત્યાં તમે હાલો. અમે તો ટૂર બંધાવેલી હતી એટલે પછી એ લોકોને મેં કીધું હતું કે ભાઈ અહીંયા કોઈ સારી જગ્યા હોય તમે અમને બતાવી આપો. તો એ લોકોએ છે ને જો આ રીતે અમારા ઓલામાં નહોતું પણ એ લોકો તો બાજુમાં વચમાં એક આવતું હતું એટલે એ લોકો મને કે હાલો કે ના એ કે તમને લઈ જાય નહીં કે તમને કે બતાવીએ કે અહીંયા કેવી કેવી જિંદગી. અહીંના નિર્માતા જેણીએ નિર્માણ કરેલું ને ફ્રેન્ડ એ બધાના અહીંયા બહુ ટેસ્ટ બનાવેલા હો. અહીંયા બધાના પૂતળા બનાવીને રાખેલા છે કે જેણીએ અહીંયા કામગીરી કરેલી હશે ને ફ્રેન્ડ. પછી ફ્રેન્ડ છે ને જો અહીંયા અમારું ફેમિલી બેહ્યું હતું ને તો ના છે ને એક બાપો સાયકલ લઈને આવી ગયો, એક ધારો હોરણ વગાડે. કેમ ખબર, અમારો આ જો નાનો એવો ટેણીયો એને બિહાડવા હાટું થઈને, કેમ કે તો એ 50 રૂપિયા લઈને પણ અમારો ટેણીયો તો હું એના રમકડામાં જ એ મોજમાં હતો ફ્રેન્ડ. એટલે એ કાંઈ બેહ્યો નહીં એટલે એ દાદાની એમાં ના કાંઈ ડાળ ગળી નહીં એટલે એ ભાગી જાય. બરાબર, ઉભારો હાલો તો ફ્રેન્ડ જો હું તમને આ ખીણમાં મકાનો છે ને બાજુમાંથી છે બરાબર, એટલે હું તમને બતાવું ફ્રેન્ડ. જો આ રીતથી આઈને જો સાપરા કઈ રીતથી છે, જો આ રીતથી બધા સાપરા મારેલા મકાન હોય ફ્રેન્ડ અહીંયા. કેમ કે અહીંયા બરફનું પ્રમાણ વધારે હશે ફ્રેન્ડ. અત્યારે તો અમે આવ્યા પણ અત્યારે તો નથી. અહીંયા જો અમારા ફેમિલી બધા છે ને નાસ્તો કોક કરે છે, કોઈ બધું થાકી ગયા એટલે એક જગ્યાએ બેહ્યા. પછી હું થોડુંક શૂટ કરી લઉં તો આવા જો બધા પૂતળા હતા ને પૂતળા પાસે હું જઈને બધું શૂટ કરતો હતો. આ કેવાના પૂતળા બનાવેલા છે તો એ બધા તો એ લોકોનો અહીંના જે નિર્માણ કરેલું હોય ને બરાબર, હિમાચલ પ્રદેશનું એનું આધુનિક હિમાચલ પ્રદેશમાં ઝીણિયા નિર્માણમાં જેનો ભાગ હોય કે ભાઈ અહીંયા આ વસ્તુ કરેલું હતું ને અહીંયા આ કરેલું હતું, આ જવું એનું વર્ગસરમાં વિકાસમાં હિમાચલમાં હતું ને એવું બધું કાંક હતું ફ્રેન્ડ. પણ આવા ટેસ્ટો તો અનેક લગાડેલા હતા એટલે એકનું તો આપણે એક તો માનીએ કે અહીંયા એકનું તો કામ નહોતું ભાઈ, અનેક આવા લોકો થઈ ગયા હશે કે જેની આ હિમાચલ બનાવવા માટે ઘણી બધી મહેનત કરેલી હશે ફ્રેન્ડ. પણ ફ્રેન્ડ અહીંની જે મહેનત તો ફ્રેન્ડ છે ને આ લોકોએ કરેલી હશે ને ડેવલપ ત્યારે જ આ થઈ શકે ફ્રેન્ડ. એટલા ઉત્સાહ પહાડોની અંદર જો આવું બધું જોવા મળે ને ફ્રેન્ડ તો પછી છે ને ફ્રેન્ડ એ બધું હું શૂટ કરતો હતો ને અમારે નાનો ભાઈ છે ને એનો ઘરવાળાની બે ફોટો શૂટ કરાવતા હતા. હું ના જોવા હોય હું હાલો ભાઈ આ લોકો તો હિમાચલ પ્રદેશના કલ્ચરમાં ફોટા પડાવે છે, લોકો હાલો તમે પડાવો તો એની ગુડી ના બધા બેહ્યા હતા બરાબર. હાલો તમે ફોટા પડાવો હું કાંક આગળ કોઈ એક બીજું ટેસ્ટું છે એને જરીક ઝૂમ કરીને જોઈ લે છે હું. પછી મેં છે ને મારા મોબાઈલમાંથી કર્યું ઝૂમ તો એ કોઈક નિર્માતા જતા જોઉં આ રીતથી એનું ટેચું હતું ને આગળ છે ને કાંક આવી રીતથી એનો નજારો હતો ફ્રેન્ડ. પછી હજી એક હું તમને છે ને અહીંયા હનુમાન બાપાની બહુ મોટી પ્રતિમા છે બરાબર. એ પ્રતિમા છે ને ફ્રેન્ડ અમિતાભ બચ્ચને લગાવેલી છે. એ આ લોકોને મેં અહીંયા પૂછ્યું ને અમે ત્યાં જાશું ફ્રેન્ડ, આગલા બ્લોગમાં એ પણ તમને જોવા મળશે. એ તમારા હનુમાન બાપા છે ને 152 ફૂટ કે 152 ગજ એવું કાંક છે ફ્રેન્ડ. એ એવડી મોટી મૂર્તિ છે કે જે પહાડોમાંથી છે ને એ પહાડોમાંથી વિંધી અને એવડા બધા ઝાડવા છે ને એને બધાને સર કરીને દેખાય. એટલે હું તમને ફ્રેન્ડ ઉભો રહો, અહીંથી દેખાતી હોય ને તો થોડોક હું આગળ વધુ હાલો હું અહીંથી તમને એ છે ને બતાવું, કેમ કે અમે તો ત્યાં જવાના જ છે ફ્રેન્ડ. પણ હું તમને એ છે ને આ પહાડોમાં જે રીતથી અહીંથી દેખાય ને તો હું તમને થોડુંક દેખાડીને હું ઝૂમ કરીને દેખાડું કે અહીંથી કાંઈ દેખાય છે. પેલા થોડાક આગળ તો હાલીએ, આગળ હોય આગળથી જોવા મળે ને તો હું તમને આગળ જોવા દેખાડું ફ્રેન્ડ. જો અહીંનું છે ને ફ્રેન્ડ જો આવું બધું બહુ મસ્ત માહોલ, બહુ મસ્ત. જો હનુમાન બાપા રહ્યા દેખાય ફ્રેન્ડ, જો આ રીતથી કાંક ના છે ને મૂર્તિ છે ફ્રેન્ડ. આને અહીંયા જવા માટેનો રસ્તો કાંક અલગ છે ફ્રેન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ ને લાઈક તો તમે કરી દેજો ને ફ્રેન્ડ. વિડીયો તમે ક્યાંથી જોવ ને એ મને કહેજો, કેમ કે તો મને ખબર પડે કે મારો વિડીયો આ તમે ક્યાંથી જોવ છો ફ્રેન્ડ. લાઈક અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો ફ્રેન્ડ. વિડીયો સારો લાગ્યો ને ફ્રેન્ડ એક લાઈક તો કરીને જ જાજો.